રતલામમાં માલગાડીઓના પાટા પરથી ઉતરવાના બનાવ બાદ ઘટના સ્થળે પુનઃસ્થાપન કાર્ય શરૂ કરાયું। રતલામમાં મુંબઈ દિલ્હી રેલમાર્ગ પર ગુરુવારે રાત્રે માલગાડીઓના પાટા પરથી ઉતરી જવાથી મોટી દુર્ઘટના બની હતી। આ દુર્ઘટનાના કારણે રેલમાર્ગ પર ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો અને અનેક ટ્રેનોને અસર થઈ હતી। હાલ ઘટના સ્થળે પુનઃસ્થાપન કાર્ય ચાલી રહ્યું છે અને ડીઆરએમ રજનીશ કુમાર સ્થળ પર હાજર છે। ગુરુવારે રાત્રે લગભગ 10 વાગે રતલામ નાગદા રૂટ પર એક માલગાડીના 2 વેગન પાટા પરથી ઉતરી ગયા હતા। આ દુર્ઘટનાના કારણે ડીઝલ ભરેલા એક ટેન્કર પલટી મારી ગયું હોવાની ઘટના બની હતી, જેના કારણે ડીઝલ લીક થવા લાગ્યું। રાતે 2 વાગ્યા સુધી ડીઝલ લીક થતું રહ્યું અને રેલવે કર્મચારીઓ દ્વારા મેન્ટેનન્સ કાર્ય શરૂ કરવામાં આવ્યું। ડીઆરએમ રજનીશ કુમાર અને અન્ય રેલવે અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહીને પુનઃસ્થાપન કાર્યની દેખરેખ રાખી રહ્યા છે। રેલવે ટ્રેકને ફરીથી કાર્યક્ષમ બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ માટે ઇન્ડિયન ઓઇલ કંપનીના અધિકારીઓને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા। દુર્ઘટનાના કારણે મુંબઈ દિલ્હી રેલ માર્ગ પર ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો અને અનેક ટ્રેનોને આસપાસના સ્ટેશનો પર રોકવામાં આવી હતી। રેલવે અધિકારીઓએ જણાવ્યું કે અમે સુનિશ્ચિત કરીશું કે તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે કરવામાં આવે અને ટ્રાફિક વહેલી તકે પુનઃસ્થાપિત થાય। રતલામમાં માલગાડીઓના પાટા પરથી ઉતરવાના બનાવ બાદ રેલવે અધિકારીઓ દ્વારા પુનઃસ્થાપન કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે। ડીઆરએમ રજનીશ કુમાર અને તેમની ટીમ દ્વારા તમામ વ્યવસ્થાઓની દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી ટ્રાફિક વહેલી તકે પુનઃસ્થાપિત થાય અને લોકોની મુશ્કેલીઓ ઓછી થાય। ये तीन जैसा आप देख रहे हैं 3 टैंक वैगन डिरेल हुए हैं, जिनमें से एक तो करीब उठ गया है। जो दूसरा वाला है ये थोड़ा सा चैलेंजिंग है, इसको क्रेन लगानी पड़ेगी, और तीसरा वाला भी माइनर है, वो हो जाएगा। बाकी हमारी ट्रेनों का मूवमेंट की जहाँ तक बात है, अब ट्रेनें बिल्कुल हमने चेक कर लिया, कोई इन्फ्रिंजमेंट नहीं है। अब ट्रेनें आप देख ही रहे हो सारी जा रही हैं, और अप लाइन से ही हम डाउन ट्रेनें भी इसके बाद तुरंत थोड़ी देर में चलाने वाले हैं। वजह तो देखिए टीमें लगी हुई हैं, सारे सबूत इकट्ठे किए जा रहे हैं। कुछ जो भी निकलेगा, वजह तो थोड़ा सा टेक्निकल मामला है। देखिए ट्रेनें जहां तक बात है तो दोनों ट्रेनें चलती रहेंगी। टेंशन जरूर होगा, ऐसा कुछ नहीं है कि कोई ट्रेनें हम कैंसिल नहीं कर रहे हैं, थोड़ा डिले जरूर होगा। ये उधर से राजकोट में कहीं से आ रही थी और हमारे भोपाल के पास बकनिया भौरिया वहाँ जा रही थी। पेट्रोलियम पदार्थ रिसाव वगैरह हुआ है? हाँ, पेट्रोलियम पदार्थ रिसाव हो रहा है, बट हम लोग प्रिकॉशन ले रहे हैं जो कुछ कर सकते हैं। जो है घटनाएं सामने आ रही है, ट्रैक के ऊपर कोई सामान ट्रेन को डिले करने की कोशिश की जा रही है, इस तरह का कुछ चीज अभी सामने आई है? नहीं, देखिए जांच टीमें जब देखती हैं तो सारे पहलुओं पर देखती हैं, तकनीकी पहलुओं पर भी देखती हैं और उस पर भी देखती हैं। अभी हमारा मुख्य जो फोकस है वो ट्रेनों के मिनिमम डिटेंशन पर है और इसको रिस्टोर करने पर है। पैरेलली इन्वेस्टिगेटिंग टीम्स भी काम कर रही हैं। पीछे आप देखें, हाँ नहीं, ट्रेनें अभी तो मेरे पास डाउन में खाली 2 ट्रेनें हैं, एक रतलाम में खड़ी है, एक मोरवानी में खड़ी है। मेरा ख्याल है 15 से 20 मिनट या 25 मिनट में एक एक करके दोनों ट्रेनें निकलने लगेंगी।